કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? આશા રાખું છું કે બધા મજામાં હશો. તો ચાલો છેલ્લે કંઈક ઉદાહરણ 6 સુધી જોયું હતું. હવે જોઈએ ઉદાહરણ 7. શું કહે છે? રકમ. તો ઉદાહરણ 7 મુજબ એક શહેરમાં થયેલા ગુના વિશેની નીચેની માહિતી પ્રાપ્ત છે. તે પરથી વર્ષ 2010 આધાર વર્ષ તરીકે લઈ અચલ આધારની રીતે સામાન્ય સૂચકાંક શોધો. તો ચાલો અહીંયા કેટલીક વિગતો આપી છે, આપણે એ લખીશું. અહીંયા આપ્યું છે ગુનાનો પ્રકાર, વર્ષ, કયા કયા પ્રકારના ગુના છે. પહેલું છે ખૂન, બળજબરી, લૂંટ અને મિલકતની ચોરી. સામે વર્ષ આપ્યું છે 2007, 2008, 2009, 2010. 2010 કયા વર્ષ તરીકે લેવાનો છે? આધાર વર્ષ તરીકે લઈ અને અચલ આધારની રીતે દાખલો ગણવાનો છે. તો ચાલો બાળકો, અહીંયા હું રકમ લખી રહ્યો છું. પહેલું છે 110, પછી છે 30, 610, 30, 610, 2450, 128, 45, 720, 2630, 134, 40, 770, 2910, 129, 48, 830, 2890. હવે જો બાળકો, અચલ આધારની રીતે કીધું છે અને પ્લસ 2010ને આધાર વર્ષ તરીકે લેવાનું કીધું છે. તો વાત કરી આપણે ખૂનની. તો ખૂનમાં તમે જોઈ શકો છો 2010ની અંદર કેટલું છે? 129. તો ખૂન આ રીતે વર્ષ આપેલા છે, તો દરેકને 129 વડે ભાગીશું અને ગુણ્યા 100 કરીશું. તો 110 ભાગ્યા 129 ગુણ્યા 100, તો કંઈક જવાબ આવે છે 85.27. પછી 128 ભાગ્યા 129 ગુણ્યા 100, તો આનો જવાબ આવે છે 99.22. 134 ભાગ્યા 129 ગુણ્યા 100, તો આનો જવાબ છે 103.88. અને 129 ભાગ્યા 129 ગુણ્યા 100, આનો જવાબ આવશે 100. બરાબર છે. આ વાત કરી હતી આપણે ખૂનની. હવે બળજબરી જોઈએ. તો બળજબરીમાં 2010માં 48 છે, તો બધાને આપણે 48 વડે ભાગીશું અને ગુણ્યા 100 કરીશું. 30 ભાગ્યા 48 ગુણ્યા 100, 62.5. 45 ભાગ્યા 48 ગુણ્યા 100, 93.75. 40 ભાગ્યા 48 ગુણ્યા 100, 83.33. 48 ભાગ્યા 48 ગુણ્યા 100, 100. એવી રીતે લૂંટની વાત કરીએ તો 2010માં 830 છે, તો બધાને ઉપરની જેમ જ 830 વડે ભાગો, ગુણ્યા 100. તો પહેલાંનું આવશે 73.49. 720 ભાગ્યા 830 ગુણ્યા 100, તો બીજાનું આવે છે 86.75. અહીંયા બી ભાગ્યા 830 ગુણ્યા 100, 92.77. 830 ભાગ્યા 830 ગુણ્યા 100, 100. હવે અહીંયા 2010માં 2890 છે, તો બધાને 2890 વડે ભાગીશું, ગુણ્યા 100, 84.78. 2890 ગુણ્યા 100, 91,
2910 ભાગ્યા 2890 ગુણ્યા 100.69 આમાં આવશે 2890 ગુણ્યા 100 એટલે આવશે 100. હવે મેં તમને કીધું હતું અલગ અલગ વર્ષ હોય અલગ અલગ વસ્તુ હોય તો બધાનું આપણે શું માનીશું ટોટલ સામાન્ય સૂચકાંક માટે. તો ચલો 85.27 62.5 73.49 અને 84.78 આનું ટોટલ મારો જોઈએ તો ટોટલ થાય છે 306.04. એવી રીતે 2008નું ટોટલ મારીએ તો એ થાય છે 370.72. 2009નું 380.67 અને આનું 400 ભાગ્યા. હવે જો આ ટોટલ આવ્યું 4 ગુનાના પ્રકાર છે તો બધાને કેટલા વડે ભાગીશું 4 વડે એટલે સર્વસામાન્ય સૂચકાંક મળશે 306.04 ભાગ્યા 4 76.51. એવી રીતે બીજાનું આવશે 92.68. ત્રીજાનું છે 95.17 અને ચોથાનું આવશે 100. તો બાળકો આ હતું અચલ આધારની રીતે દાખલો. આપણે અત્યાર સુધી 2 રીતો પૂરી કરી અચલ આધાર અને પરંપરિત આધારની. હવે આગળ નવી રીત શીખીએ પણ એની પહેલાં સ્વાધ્યાય 1.1 તમારે ગણવાનું રહેશે. ઓકે તો હવે નવી રીત ચાલુ કરીએ. નવી રીતમાં શું છે તો આપણે 2 રીત શીખ્યા અચલ આધાર અને પરંપરિત આધાર. તો હવે શું આવશે તો અચલમાંથી પરંપરિતમાં ફેરવવાનું અને પરંપરિતમાંથી અચલમાં ફેરવવાની રીત છે. તો ચાલો એ કેવી રીતે કરવાનું છે એ શીખીએ. તો એની માટે સૂત્ર જોઈ લઈએ. પરંપરિત આધારે સૂચકાંક શોધવો હોય તો અચલ આધારમાંથી પરંપરિત આધારમાં ફેરવવા માટે તો એનું સૂત્ર છે પરંપરિત સૂચકાંક બરાબર ચાલુ વર્ષનું અચલ આધાર સૂચકાંક ભાગ્યા અગાઉના વર્ષનો અચલ આધાર સૂચકાંક ગુણ્યા 100. એટલે ઇન શોર્ટ પહેલાં જે હતું એ જ છે પરંપરિતનું, નવું કંઈ ચેન્જીસ નથી, એને એ જ સૂત્ર છે. બરાબર છે. હવે જોઈએ પરંપરિતમાંથી અચલમાં ફેરવવાનું સૂત્ર. તો એનું સૂત્ર છે ચાલુ વર્ષનો પરંપરિત સૂચકાંક ગુણ્યા આ થોડું ચેન્જ થાય છે અગાઉના વર્ષનો અચલ આધાર ભાગ્યા 100. ચાલુ વર્ષનો પરંપરિત સૂચકાંક ભાગ્યા ગુણ્યા અગાઉના વર્ષનો અચલ આધાર સૂચકાંક ભાગ્યા 100. ઓકે તો ચલો એને અનુરૂપ આપણે હવે કેટલાક દાખલા ગણીશું. અહીંયા તો એની માટે ગણીએ ઉદાહરણ નંબર 8.
પહેલાં રકમ વાંચું છું, ધ્યાનથી સાંભળજો. એક રાજ્યના હુન્નર ઉદ્યોગમાં ઉત્પાદનના નીચે આપેલા અચલ આધારની રીતે મેળવેલા સૂચકાંકનું પરંપરિત આધારમાં પરિવર્તન કરો. તો શોધવાનું શું છે? અચલ આધારમાંથી પરંપરિતની રીત શોધવાનું છે. અચલ આધારમાંથી આપણે પરંપરિતની રીત કરવાની છે. ઓકે, તો ચાલો સ્ટાર્ટ કરીએ. એની પહેલાં હું રકમ જોઈ લઉં છું, કયું કયું આપ્યું છે. તો અહીંયા આપ્યું છે વર્ષ અને અચલ આધાર સૂચકાંક. વર્ષ છે 2009થી 2014 સુધી, બે 2012, 2013, 2014. સામે સૂચકાંક છે 120, 132, ખાલી 96 છે, 144, 138 અને 108. હવે આપણે અહીંયા શોધીએ પરંપરિત સૂચકાંક. તો એનું જે સૂત્ર છે એ લખશું ચાલુ વર્ષનો અચલ આધાર ભાગ્યા અગાઉના વર્ષનો અચલ આધાર ગુણ્યા 100. થોડી હું આમ લાઈન વ્યવસ્થિત કરી દઉં તો જેથી તમને ખબર પડશે. ચલો દાખલો ગણીએ. તો પરંપરિતમાં ફેરવવાનું છે. ચાલુ વર્ષનો અચલ આધાર 120 ભાગ્યા અગાઉના વર્ષનો. તો અગાઉ વર્ષનો નથી આપે તો યાદ કરો, મેં કીધું હતું એને જ લેવાનું. એટલે 120 ભાગ્યા 120 ગુણ્યા 100 એટલે 100. 2010ની ગણતરી કરીએ. ચાલુ વર્ષનો 132 ભાગ્યા અગાઉના વર્ષનો 120 છે તો ભાગ્યા 120 ગુણ્યા 100 તો જવાબ આવશે 110. પછી 2011 માટે ચાલુ વર્ષનો 96 ભાગ્યા અગાઉના વર્ષનો 132 ગુણ્યા 100. 96 ભાગ્યા 132 ગુણ્યા 100 72.73. એવી રીતે ચાલુ વર્ષનો 144 ભાગ્યા અગાઉના વર્ષનો 96 ગુણ્યા 100 તો આવશે 150. નેક્સ્ટ ચાલુ વર્ષનો છે 138 ભાગ્યા અગાઉના વર્ષનો છે 144 ગુણ્યા 100 95.83. લાસ્ટ વન ચાલુ વર્ષનો 108 અગાઉના વર્ષનો 138 ગુણ્યા 100 78.26. ઓકે, તો આ રીતે જેમ આપણે પરંપરિત શોધતા હતા એ રીતે જ આમાં શોધવાનું છે, કાંઈ નવું છે નહીં. તો આપણે આ શીખ્યા અચલમાંથી પરંપરિતમાં મેળવવાની રીત. ચાલો હજી એક દાખલો જોઈએ. સેમ આ રીતનો છે. ઉદાહરણ નંબર 9. પહેલાં રકમ જોઈ લઈએ. વર્ષ 2007-8ને આધારે ચીજવસ્તુઓના જથ્થાબંધ ભાવના સૂચકાંક નીચે મુજબ છે. તે પરથી પરંપરિત આધારે સૂચકાંક ગણો. હવે જો આમાં થોડું નવું શું છે, 2007-8ને આધાર વર્ષ તરીકે લઈ આધાર વર્ષ લીધું છે અને આપણે શું કરવાનું છે તો અચલમાંથી પરંપરિતમાં ફેરવવાનું. વર્ષ સૂચકાંક અહીંયા આપણે શોધીશું પરંપરિત.
बराबर चालू वर्षनो अचल आधार भाग्या अगाउना वर्षनो अचल आधार गुण્યા 100। वर्ष हूँ लखूँ छूँ 2008-9 થી 1500, 2008-9, 9-10, 10-11, 11-12, 12-13, 13-14, 14-15, 1500 कंप्लीट। सूचकांक लखूँ छूँ 126, 130.8, 143.3, 156.1, 67.6, 177.6, 181.2, 177.2। હવે આમાં એક નાનકડો એવો ટ્વિસ્ટ છે। શું ટ્વિસ્ટ છે જો તમને વધારે ખબર પડે। અહીંયા 2007-8ને આધાર વર્ષ તરીકે લીધું છે। આધાર વર્ષનો સૂચકાંક કેટલો હોય? હંમેશા 100। અને ચાલુ કર્યું છે 8-9થી। ઓકે, તો ચલો કઈ રીતે છે? ચાલુ વર્ષનો અચલ આધાર સૂચકાંક તો ચાલુ વર્ષનો 126 છે ભાગ્યા અગાઉના વર્ષનો, અગાઉનું વર્ષ 2007-8 થાય, 7-8નો સૂચકાંક કેટલો છે? 100, એટલે ભાગ્યા 100 ગુણ્યા 100, જવાબ આવશે 126। 9-10, 9-10નો છે 130.8 ભાગ્યા અગાઉના વર્ષનો 126 ગુણ્યા 100, 130.8 ભાગ્યા 126 ગુણ્યા 100, તો જવાબ છે 103.81। સેમ અહીંયા 143.3 ભાગ્યા 130.8 ગુણ્યા 100, 109.56, 156.1 ભાગ્યા 143.3 ગુણ્યા 100, 108.93। એવી રીતે અહીંયા 167.6 ભાગ્યા 156.1 ગુણ્યા 100, 107.37। પછી 177.6 ભાગ્યા અગાઉના વર્ષનું 167.6 ગુણ્યા 100, 105.97। અહીંયા 181.2 ભાગ્યા 177.6 ગુણ્યા 100, 102.03। અને લાસ્ટ 177.2, 181.2 ગુણ્યા 100, અહીંયા 6 97.79। તો આ રીત આપણે શીખ્યા એ કઈ હતી? તો અચલમાંથી પરંપરિતમાં ફેરવવાની। હવે એક ઉદાહરણ નંબર 10 જોઈએ, જેને પરંપરિતમાંથી શેમાં ફેરવવાની આવશે? અચલમાં ફેરવવાની રીત। ઓકે, તો અચલમાં ફેરવશું, પરંપરિત આપ્યું હશે, જોઈએ। તો પરંપરિતમાંથી અચલમાં ફેરવવાનું સૂત્ર લખ્યું જ છે, ચાલુ વર્ષનો પરંપરિત ગુણ્યા અગાઉના વર્ષનો અચલ આધાર ભાગ્યા 100। ચલો હું કેટલાક ખાના બનાવું છું। અહીંયા આપ્યું છે વર્ષ
2008 9 થી 1516, 2010 11, 2011 12, 12 13, 13 14, 14 15, 1500. સામે સૂચકાંક આપ્યો છે એ લખી લઈએ. 134.8, 115.28, 115.27, 107.29, 109.91, 112.80, 106.24, 102.48. રકમ શું છે? રકમ કંઈક આ રીતની છે. વર્ષ 2008 9 થી 2015 સુધીના ખાદ્ય ચીજ વસ્તુઓના ભાવના પરંપરિત આધારે મેળવેલા સૂચકાંક નીચે પ્રમાણે છે. તે પરથી અચલ આધારે સૂચકાંક મેળવો. અને અહીંયા જો કૌંસમાં લખ્યું છે 2007-8 આધાર વર્ષ તરીકે લો. એટલે આના જેવું થશે, 9મા દાખલા જેવું. ચલો કયું ધોરી અચલ આધારમાં ફેરવવાનું છે. તો અચલ આધાર સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો પરંપરિત સૂચકાંક ગુણ્યા અગાઉના વર્ષનો અચલ આધાર સૂચકાંક ભાગ્યા 100. હવે કઈ રીતે ગણવાનું છે ધ્યાનથી જુઓ. હવે જો 2007-8 આધાર વર્ષ તરીકે લેવાનું છે તો એનો સૂચકાંક તો 100 જ થાય. ચાલુ વર્ષનો પરંપરિત, તો ચાલુ વર્ષનો પરંપરિત છે 134.8 ગુણ્યા અગાઉના વર્ષનો અચલ આધાર. અચલ આધારનો સૂચકાંક કેટલો છે અગાઉના વર્ષનો? 100 ભાગ્યા 100. 134.8 ગુણ્યા 100 ભાગ્યા 100 એટલે 134.8. આ અચલ આધાર મળે છે. જોજો ધ્યાનથી. 2009-10માં ચાલુ વર્ષનો પરંપરિત કેટલો છે? 115.28 ગુણ્યા અગાઉના વર્ષનો અચલ આધાર કેટલો મળ્યો? 134.8 ભાગ્યા 100. તો જવાબ આવશે 155.40. નેક્સ્ટ 2010-11માં ચાલુ વર્ષનો છે 115.27 ગુણ્યા અગાઉના વર્ષનો અચલ આધાર એટલે કે 155.40 ભાગ્યા 100. તો આવે છે 169.60. તો આમાં બાળકોએ યાદ રાખો, જે જવાબ આવે એને એના પછીના વર્ષના સૂચકાંક જોડે ગુણાકાર કરવાનો અને ભાગ્યા 100 લેવાના. જો એક જવાબ ખોટો આવ્યો, ધારો કે આ જવાબ ખોટો આવ્યો તો એનો ઉપયોગ અહીંયા થાય, એટલે આ જવાબ બી ખોટો આવે. એટલે ઇન શોર્ટ એક જવાબ ખોટો આવ્યો તો એના પછીના બધા જવાબ બી ખોટા આવશે. એટલે શાંતિથી ગણતરી કરવાની રહેશે. અહીંયા 107.29 ગુણ્યા 179.60 ભાગ્યા 100 192.69. 109.91 ગુણ્યા અગાઉના વર્ષનો આવ્યો 192.69 ભાગ્યા 100 211.79. ચલો 112.80 ગુણ્યા 211.79 ભાગ્યા 100 238.9. 106.24 ચાલુ વર્ષનો ગુણ્યા અગાઉના વર્ષનો તો 238.9 ગુણ્યા 100 આવશે 253.81. અને છેલ્લું 102.48 ગુણ્યા અગાઉના વર્ષનો આવશે 253.81 ભાગ્યા 100 260.10. તો આ હતું અચલમાંથી પરંપરિતમાં અને પરંપરિતમાંથી
અચળમાં ફેરવવાની રીત. આજે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવી રીત શીખીશું, ભારિત સરેરાશની રીત અને લાસ્પેયર, પાસે અને ફિશરની રીત. તો ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.